શું આઈસીસી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતની હાર થતા મુંબઈની મીરા રોડ મસ્જિદમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું? શું પાકિસ્તાની જીત પર મુંબઈની મસ્જિદમાં બાળકો અને યુવાનો નાચી રહ્યા હતા? આ દાવો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે શું છે આ વિડીયોની સાચી હકીકત, જે આ ખાસ રિપોર્ટમાં. ભારતની હાર થતા મુંબઈની મસ્જિદમાં ઝૂમ્યા લોકો. મસ્જિદમાં વોરા સમાજના લોકો દ્વારા થઈ પાર્ટી. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. વાયરલ વિડીયોનો દાવો સાચો કે ખોટો? આઈસીસી ચેમ્પિયનશિપમાં ભારતની શરમજનક હાર હવે ભવિષ્યમાં પણ વાગોળવામાં આવશે. હારથી દેશભરમાં આઘાતનો માહોલ છવાયેલો હતો. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. પરંતુ ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પાકિસ્તાનની ટીમ જીતી ગઈ હતી ત્યારે આ મસ્જિદમાં લોકો ઝૂમી રહ્યા હતા અને આ મસ્જિદ મુંબઈના મીરા રોડ ખાતે આવેલી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોની સાથે લોકો કોમેન્ટ કરી રહ્યા છે, જેમાંથી બિપિન કુમાર નામની ટ્વીટ કરવામાં આવ્યું હતું કે જે લોકો બોલે છે કે મુસ્લિમ ગદ્દાર નથી હોતા, તેઓ આ વિડીયો જોઈ લે. પાકિસ્તાનની જીત પર મીરા રોડ મસ્જિદમાં ઉજવણી કરવામાં આવી હતી. તો આ સાથે રમેશ અગ્રવાલ નામથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે મીરા રોડ મસ્જિદની અંદરનો આ વિડીયો છે. ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની વિકેટ પર ઝૂમતા લોકો. તો આ સાથે એક યુટ્યુબ પેજ પણ આપને બતાવી દઈએ કે જેમાં મુંબઈના મીરા રોડ મસ્જિદનો આ વિડીયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 35 સેકન્ડના વિડીયોમાં જોઈ શકાય છે કે વિડીયોની શરૂઆતમાં એક પડદો લગાવવામાં આવ્યો છે. તેની સામે વોરા સમાજના લોકો જોવા મળી રહ્યા છે. તેમજ પડદા પર પાકિસ્તાનની તેમની ટીમની થોડી ઝલક જોવા મળી રહી છે. તેમજ આખા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે આ એક મસ્જિદનો વિડીયો છે. વિડીયો શરૂ થતાં જ બાળકો ઝૂમવા લાગી જાય છે. આ દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કર્યા છે અને જ્યારે કેમેરો પાછળ ફરે છે ત્યારે સૌ કોઈ આનંદ વ્યક્ત કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. બાળકોની ખુશીનો પાર નથી હોતો. ફરીથી કેમેરો પાછળ ફરે છે અને પાછળનું દ્રશ્ય જોવા મળે છે. તેમજ આ સ્થળ જોતા આ કોઈ મસ્જિદ હોય તેવી સંભાવના છે. પરંતુ શું આ ઉજવણીના દ્રશ્યો મુંબઈના મસ્જિદના છે? શું પાકિસ્તાનની જીત પર આ લોકો મુંબઈની એક મસ્જિદમાં ઝૂમી રહ્યા હતા? શું આ ભારતનો વિડીયો છે? સવાલો એટલા માટે થઈ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયામાં આ વિડીયો મુંબઈનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરવામાં આવી. તેમજ સૌ પ્રથમ એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ વિડીયો ખરેખર મુંબઈનો છે કે નહીં. ત્યારે યુટ્યુબ પર આ વિડીયોની પડતાલ કરતા અમને આવો જ એક વિડીયો મળી આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાની દાઉદી વોરા દ્વારા આ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. વાયરલ થઈ રહેલ આ વિડીયોમાં પાકિસ્તાની વોહરા સમાજના લોકો જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિડીયો પાકિસ્તાનનો છે કે નહીં તે જાણવું જરૂરી હતું. આમ આ વિડીયો મુંબઈનો તો ન જ હોઈ શકે, કારણ કે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની વોહરા સમાજના લોકો મુંબઈની કોઈ મસ્જિદમાં સેલિબ્રેશન કરે એ તો શક્ય જ ન હતું. તો આ સાથે એ પણ તપાસ કરવામાં આવી હતી કે ખરેખર આ વિડીયો પાકિસ્તાનનો છે કે નહીં. ત્યારે અમને આ વિડીયોમાં જ એક પુરાવો મળી આવ્યો હતો કે જેના પરથી સાબિત થયું કે આ પાકિસ્તાનનો વિડીયો છે. જ્યારે આ વિડીયોમાં જોવા મળતા પડદા પર ધ્યાનથી જોવામાં આવ્યું ત્યારે આ પડદા પર એક ચેનલનો લોગો જોવા મળ્યો હતો. માટે હવે આ ચેનલનો લોગો જ મહત્વનો પુરાવો હતો કે જેના પરથી ખબર પડી શકે કે આ કયા દેશનું ચેનલ છે. ત્યારે આઈસીસી ચેમ્પિયનશિપનું લાઈવ પ્રસારણ બતાવવા માટે પાકિસ્તાનમાં કઈ ચેનલ છે તેની તપાસ ઇન્ટરનેટ પર કરતા અમને પાકિસ્તાનની લિસ્ટ મળી હતી અને પાકિસ્તાનમાં પીટીવી ન્યૂઝનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પીટીવી ન્યૂઝનો લોગો સર્ચ કરતા અમને આ લોગો મળી આવ્યો હતો. હવે જરા ધ્યાનથી જુઓ, પડદા પર જોવા મળતો લોગો અને પીટીવીનો લોગો એકબીજાને મળતો આવે છે. ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ પાસે મેચનું લાઈવ પ્રસારણ બતાવવાનું લાયસન્સ છે. તેવી જ રીતે પીટીવી ન્યૂઝ પાકિસ્તાનમાં મેચનું લાઈવ પ્રસારણ બતાવે છે. તેના પરથી સાબિત થાય છે કે આ વિડીયો પાકિસ્તાનનો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળી રહી છે કે પાકિસ્તાની ટીમની જીત માટેની ખુશી છે, કારણ કે આ પાકિસ્તાનનો વિડીયો છે.
પરંતુ આ વિડીયોનો ઉપયોગ નફરતનું ઝેર ફેલાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે અને તેને મુંબઈની મસ્જિદનો બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તમારી સામે છે. આમ ભારતીય ટીમની હાર પર મુંબઈમાં સેલિબ્રેશનના વિડીયોનો આ દાવો ખોટો સાબિત થયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.